નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મારો અવાજ સાથે હું આપની સાથે મહેન્દ્ર. તો પ્રી મોન્સૂનની કરોડોની કામગીરી શું માત્ર કાગળ પર જ થઈ? આ સવાલ આજે ગુજરાતની જનતા પૂછી રહી છે. ચોમાસું બેસતા જ તંત્રની પોલ ખુલ્લી પડી જાય છે. જ્યાં સુરતમાં વીજ કરંટથી 2 યુવાનો અને છોટા ઉદેપુરમાં ખાડામાં ડૂબી જવાથી 2 માસૂમ દીકરીઓના મોત નીપજ્યા છે. શું કરોડોના ખર્ચે તંત્રએ કાગળો ઉપર જ શહેરોને સુરક્ષિત બનાવ્યું? જામનગરમાં ગમે ત્યારે પડી શકે તેવી ઇમારત ધરાશય થઈ છે, ત્યારે રોડ રસ્તા તૂટ્યા છે, પાણી ભરાયા છે, પરંતુ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં છે. આ કોઈ કુદરતી આફત નથી, આ સરકારી તંત્ર દ્વારા કરાયેલી બેદરકારી અને ગંભીર લાપરવાહી છે. આખરે લાપરવાહીનો ભોગ ક્યાં સુધી નિર્દોષ લોકો બનશે? જો આ માટે જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવશે? ક્યારે જાગશે તંત્ર? શું સરકારી તંત્ર સામાન્ય નાગરિકોના જીવનને આટલું સસ્તું સમજે છે? આજે આ જ મુદ્દે જનતાના મંતવ્યો જાણવા છે અને શરૂઆત કરવી છે વડોદરાથી. તો આવો જોઈએ વડોદરાની જનતાના મંતવ્યો શું છે. ચોમાસાના પહેલા મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે, પણ આ પ્રી મોન્સૂન કામગીરી ફક્ત કાગળ ઉપર જોવા મળે છે. એવી રીતના દ્રશ્યો હવે જોવા મળી રહ્યા છે, કારણ કે ખાસ કરીને વાત કરીએ તો વરસાદે પાલિકાની જે પોલ છે તે છતી કરી છે. અનેકો એવા રોડ છે તે હવે બિસ્માર જોવા મળી રહ્યા છે, કફોડી હાલતમાં જોવા મળી રહ્યા છે. ત્યારે કોન્ટ્રાક્ટરોની પણ પોલ છતી કરી છે આ વરસાદે. સાથે જે વીજ કરંટ છે, વીજ કરંટના કારણે પણ અનેકોના એવા મોત નીપજ્યા છે. ત્યારે તેને આ જ મુદ્દાને લઈને વડોદરાના જે જાગૃત નાગરિક છે તેમનું મંતવ્ય અમે લેવા આવ્યા છે. અમે તેમની સાથે જ વાત કરીશું અને જાણીશું કે જે પ્રમાણે દર વર્ષે કરોડો રૂપિયાથી તે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે, પણ તે પ્રી મોન્સૂન કામગીરી ફક્ત કાગળ ઉપર જોવા મળી છે. વરસાદ આવે છે ત્યારે આ પોલ છતી થાય છે. શું કહેવા માંગશો? વરસાદ આવે એટલે વડોદરા મહાનગરપાલિકા અને બીજી અન્ય ગુજરાતની મહાનગરપાલિકા એમનો જે મેકઅપ હોય ને એ ઉતરી જ જાય છે. એના કારણે જે નાગરિકોને હાલાકી ભોગવવી પડે છે. રોડ રસ્તા બે કરોડોનો ખર્ચો થાય છે. એમાં વડોદરામાં તો ખબર નહીં કઈ જાતનો કરોડોનો ખર્ચો થાય છે. એ ક્યાં આગળ જાય છે ખબર જ નહીં. રોડ પર તો દેખાતો જ નથી. એ લાગે કોઈ અધિકારીઓ કે નેતાઓના ટકારી હિસાબે હિસ્સામાં જ જતો હશે. એટલે મેકઅપ ધોવાઈ જાય અને રોડ રસ્તાને પબ્લિકને હેરાન જવાનું આવે છે. પબ્લિકને હેરાન થવાનું આવે છે. શું કહેવા માંગશો, ક્યારે હવે આ અટકશે? કારણ કે જે પ્રમાણે કરોડો રૂપિયા ખર્ચ્યા છતાં પણ સ્થિતિ યથાવત. ભ્રષ્ટાચાર વડોદરામાં કોર્પોરેશનનું કોઈ દિવસ અટકે નહીં. અને આ વરસાદીનું મોન્સૂનનું જે કામગીરી જે કરવાની હતી એ ઝીરો છે. અમારા વિસ્તારની વાત કરું, વોર્ડ નંબર 12ની, તો કાલને દ્રશ્ય સર્જાયા જ છે. પાણી ભરાયા છે. બિલ વિસ્તારમાં રોડના કામ, રોડ તૂટી ગયા છે. ડ્રેનેજ લાઈનો છે, ડ્રેનેજ લાઈન તૂટી ગઈ છે. અને કોન્ટ્રાક્ટરો જે કામ કરી ગયા છે જે ડ્રેનેજનું, એ લોકો બી ઉપર લાલી લિપસ્ટિક કરીને જ ગયા છે. અને કોર્પોરેશનના અધિકારીઓને અને કમિશનર સાહેબને કહેવા માંગુ છું કે વોર્ડ નંબર 12ના વિસ્તારમાં થોડા આવીને, જે મંગળવારે તમે મિટિંગ કરી રહ્યા છો બધી જગ્યાએ, તો થોડી મિટિંગ વોર્ડ નંબર 12માં બી પબ્લિકની વચ્ચે કરો તો તમને ખબર પડે કે શું કામ કરવાનું છે અને શું કામ નથી કરવાનું. ચોક્કસથી શું કામ કરવાનું છે કે શું નથી કરવાનું. પણ શું કહેવા માંગશો, કોન્ટ્રાક્ટરની બેદરકારી કે ગુણવત્તાયુક્ત કામ ના થાય તો એને પછી દંડ કરવામાં આવે, પણ સ્થિતિ તો યથાવત જ જોવા મળી રહી છે. શું કહેશો? આ વરસાદે અધિકારીઓની એક આવકનો સ્ત્રોત બની ગયો છે. કારણ કે બિલ કલાલી રોડ પર જે ડ્રેનેજની લાઇનના ખોદકામના કારણે અત્યારે જે વરસાદને પડવાથી આ લોકોનું કામગીરી દેખાઈ જ આવે છે કે રોડ રસ્તા બધા ખરાબ જ થઈ ગયા છે. એક વર્ષ પણ પૂરું નહીં થતું અને વારે ઘડીએ ખોદકામ કરીને રોડ રસ્તાની હાલત બગાડી કાઢી છે. આ લોકો એક જાતની ઇન્કમ ઊભી કરવાનું આ સાધન બનાવી દીધું છે. અને વરસાદ એ લોકોને એમની છબી દેખાઈ જ આવે છે કે એમનું કામગીરી કેવી છે. ખાલી એ લોકોએ ખાલી જાહેરાત જ કરવી છે સારા કામોની, વિકાસના કામોની. કોઈ વિકાસના કામો દેખાતા નથી. બિલ કલાલી રોડ પર આજે પણ તમે જોઈ શકો છો ત્યાં રોડની હાલાકી, ત્યાંના લોકો આજે પણ હેરાન થઈ રહ્યા છે. ઘણા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા. શું કહેશો કે તંત્ર ક્યારે જાગશે? તંત્ર ક્યારે જાગશે એટલે તંત્ર જ્યારે કોઈનો ભોગ લેશે ત્યારે જાગશે. બીજી વસ્તુ કે જે દર વખતે પ્રી મોન્સૂનની વાતો કરી રહ્યા છે ખાલી કાગળ પર જ છે. અને બીજી વસ્તુ કે એમને ઉપરથી પ્રેશર છે કે તમે રોડ રસ્તા તમારા દિમાગથી ના બનાવો, પેસ્ટ ટેકનોલોજીથી બનાવો. હવે એમને પેસ્ટ ટેકનોલોજી ખબર નથી. એ થોડું એમને બતાવી દે કે પેસ્ટ ટેકનોલોજીના રોડ આવા. આ પેસ્ટ ટેકનોલોજી આવ્યા પછી જ આવા બધા રસ્તા થઈ રહ્યા છે. એટલે તંત્રે જાગવું પડશે. પોતાના બુદ્ધિથી કામ કરો, કોના પ્રેશરથી કામ ના કરો. એમની બી ઉપર કોઈ પ્રેશર હશે કે ભાઈ આટલો માલ નાખો, આટલું જ આ કરો, એ હિસાબથી. બાકી એમને ખબર જ છે રોડ રસ્તામાં ગુણવત્તા એટલી ખરાબ છે કે તદ્દન ચાલે જ નહીં, પણ એ કોઈના પ્રેશરથી કરી રહ્યા છે. બાકી અધિકારીઓ તો કે છે કે અમે ભણેલા ગણેલા છે, ડફોડ નથી, અમને કામ કરતા આવડે છે, પણ અમારા પર પ્રેશર છે. કોનું પ્રેશર છે એ અધિકારીઓને તમે પૂછી લેજો એકવાર.
દબાણમાં કામ કરી રહ્યા છે અધિકારી તેવી વાત છે. વારંવાર રાજ્યના મુખ્યમંત્રી દ્વારા પણ ટકોર કરવામાં આવી છે કે ગુણવત્તાયુક્ત કામ થવું જોઈએ, તે પણ જોવા નથી. વોર્ડ નંબર 12માં રાકેશ ઠાકોર, અક્ષય વિચારે, વિલાસ પાટીલ એ લોકોએ 2-3 વાર એવું કર્યું છે કે રોડ ઉખાડીને બતાવેલા છે, તો બી આ લોકોની આંખો ઉઘડતી નથી. આટલા જાગૃત થવા છતાંય અહીંયા વિસ્તારમાં કામ થતું નથી. વિસ્તારમાં કામ થતું નથી. રાકેશભાઈ શું કહેશો? કારણ કે આની સાથે સાથે વીજ પોલ છે તેના પણ લોકોને પણ કરંટ લાગવાથી કરુણ મોત નીપજ્યા છે. કેવી સાવચેતી રાખવી જોઈએ? બીચ પોલ તો હવે શું કેવું, કઈ રામ ભરોસે તમે સવારે નીકળ્યા સાંજે જીવતા જશો એવી કોઈ ગેરંટી નથી. કેમ કે ત્યાં પાણી ભરાઈ જાય છે અને એ પાણી ભરેલા જે વીજના થાંભલા હોય છે એ લોખંડના છે, એમાં ગમે ત્યારે કરંટ ઉતરે. એટલે કોઈ બી હોય તો નાગરિકોને કહેવા માંગે તમે કોઈ બી જગ્યાએ પાણી ભરો તો એકદમ ઉતરતા નહીં. અને કોર્પોરેશન બી કહેવા માંગુ, જ્યાં પાણી ભરાય છે ત્યાંથી પાણીનો નિકાલ કરજો. રોડ રસ્તા પર તો તમારું નામ એમ બી વડોદરાનું નામ ઘડીએ ઘડીએ પેલા દંડ આપીને આવે છે જાહેરાતોમાં. એટલે જેમ બને એમ આ બધી ગુણવત્તાયુક્ત કામ કરો અને લોકોને આ હાલાકીમાં બહાર કાઢો. વરસાદ જ ખાલી નથી, પણ વરસાદને છોડીને પણ અનેકો એવા એનામાં જે કામગીરી છે તે કામગીરી જોવા મળે છે, તે નબળી કામગીરી જોવા મળે. આપણું શું કહેવું? વરસાદની કામગીરી છોડીને બીજી બધી જો કામગીરી જોવા જઈએ તો રોડ, રસ્તા, ગટર લાઈન, અમુક કોર્પોરેશનના ગટરના ઢાંકણા, જેવા ગટરના ઢાંકણાના થોડા દિવસ પહેલા એક બનાવ બનતા રહી ગયો અને એ બનાવની અરજી બી કરેલી અને મીડિયા માધ્યમથી બી કોર્પોરેશનને કહેવામાં આવેલું. ત્યાર પછી એ લોકોએ થોડા કામગીરી કરેલી છે. એટલે આવી રીતે જો થોડી થોડી કામગીરી જે કરે છે એવી રીતે પૂર્ણ કામગીરી કરે તો વધુ સારું રહેશે. કેમ કે વોર્ડની અંદર બહુ બધા કામો બાકી છે, હજુ થયા નથી. બરાબર, કોર્પોરેટરનો બી નીકળવાનું બહુ જરૂરી છે. અને જો એવું સમજતા હોય કે કામગીરી થઈ ગઈ છે તો વોર્ડ નંબર 12ની અંદર 0 કામગીરી છે. વોર્ડ નંબર 12ની અંદર 0 કામગીરી છે. શું કહેવા માંગશો? કરોડો રૂપિયાનો ખર્ચો, કરોડો રૂપિયાની વાતો કે પ્રી મોન્સૂન કામગીરી, પણ ગ્રાઉન્ડ રિયાલિટી જોવા જઈએ તો 0 જોવા મળી રહી છે, એવો આક્ષેપ. ગ્રાઉન્ડ રિયાલિટી એવું છે કે લોકો ટેક્સ ભરે છે, બજેટ કોર્પોરેશન ફાળવે છે. એ બજેટનો હિસાબ લોકોને બતાવો તમે કે અમે આ કામગીરી કરી. ખાલી હજારો લાખો કરોડોનો બજેટ છે, આટલા 1000 કરોડ, આટલા 1000 કરોડ. લોકોને એવું લાગે ચલો અમારા ટેક્સના પૈસે કંઈક તો ડેવલપ થશે, અને પૈસા ક્યાં જાય છે હજુ લોકોને ખબર નથી. ખરેખર તો આ ટેક્સના હિસાબથી બરોડાને ડેવલપ કરવું જોઈએ. કેમ કે મુખ્યમંત્રીશ્રીએ બી અનેકવાર રજૂઆત કર્યા પછી બી કીધું છે કે તમે વડોદરાને સુધારો. તમે જાઓ, અમે અમદાવાદ જે અમને શરમ આવે. કેમ કે અમદાવાદ કેવું હવે ફ્રેશ ને ચોખ્ખું લાગે. ક્યાં તે ઓલિમ્પિક છે એટલા માટે અમારા વડોદરાને તમે ખતમ જ કરી નાખશો. વડોદરામાં કોઈ જગ્યા એવી આ લોકોએ બાકી નહીં રાખી કે જેનો વિનાશ નહીં કરવાનો. જેમ કે સુરસાગર તળાવ હતું, એ બી તમે જોઈ શકો છો કે હવે ત્યાં માછલીઓમાં દુર્ગંધ મારે કોઈ આવતું નહીં. બીજું જે કમાટી બાગ છે, કમાટી બાગમાં બી એ લોકોએ એવું જ કરી નાખ્યું છે. બીજું કોઈ ફરવા જેવું સ્થળ એ લોકોએ રાખ્યું નહીં છે. કેમ કે આ લોકોને એવું જ છે કે અમે ફક્ત ને ફક્ત બજેટના નામે છે ને માલ જ કમાઈ લઈએ છીએ. ચોક્કસ. એટલે જોવા જઈએ જે પ્રમાણે વડોદરા મહાનગરપાલિકાની વાત કરીએ કે અન્ય મહાનગરપાલિકાની વાત કરીએ, ચોમાસા પહેલા જે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે, કરોડો રૂપિયા તેનામાં ફાળવવામાં આવે છે, કરોડો રૂપિયાના કામો કરવામાં આવે છે, તેવી રીતની પણ વાતો સામે આવે છે. પણ ગ્રાઉન્ડ રિયાલિટીની વાત કરીએ તો ગ્રાઉન્ડ રિયાલિટી કઈ અલગ જ જોવા મળે છે. જે પ્રમાણે જે લાલી લિપસ્ટિક કરવામાં આવે છે, એક જ વરસાદમાં તે લાલી લિપસ્ટિક ધોવાઈ જાય છે, તેવી રીતના આક્ષેપો જે સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્ય નિવાસકર, મંતવ્ય ન્યૂઝ વડોદરા. ત્યારે આજ મુદ્દે જામનગરની જનતાના મંતવ્ય શું છે, આવું જોઈએ. પ્રી મોન્સૂનને લઈ અને ક્યાંક ને ક્યાંક આ પહેલો એક જ વરસાદ થયો, લાખો કરોડોના ખર્ચે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી છે. તો જામનગરવાસીઓ પાસેથી જ જાણશું કે ખાસ કરી અને અત્યારે જે પ્રી મોન્સૂનની કામગીરીની વાત કરવામાં આવે છે કે કરોડો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂનની કામગીરી થાય છે. તો આ ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરો માટે જ કામ કર્યા હોય એના જેવું લાગે છે. કે પહેલાંય વરસાદ થયો ત્યારે ખાસ કરીને સુરતની વાત છે કે જામનગરની વાત હોય કે કોઈ પણ જગ્યાએ હોય, જે પ્રી મોન્સૂનની કામગીરી છે ત્યાં નીચાણવાળા વિસ્તારોમાં આજની તારીખમાં પાણી ભરાવાની શરૂઆત પહેલા વરસાદ જ થઈ ગઈ છે. શું કહેશો? આમ જો તો જામનગરમાં મામૂલી એવો વરસાદ ગઈકાલે થયો, પણ તમે જોવો જો પ્રી મોન્સૂનની જે કામગીરીની વાત હોય તો વિરોધ પક્ષ અને જામનગરના નાગરિકો વારંવાર આ ફરિયાદોની હોય છે. જામનગર મહાનગરપાલિકા લાખો કરોડોનું બજેટ ચોમાસા પહેલા પ્રી મોન્સૂનની કામગીરીના નામે વપરાય છે. એ બજેટ ક્યાંક ને ક્યાંક એમ માનવામાં આવે છે કે ટેબલ ઉપર ભાગ બટાઈના રૂપે થાય છે. જામનગર મહાનગરપાલિકાની જો વાત કરીએ તો અત્યારે આપણે રંગમતી નદીની પાસે ઊભા છીએ. આની પહેલા પણ અમારે કંઈક ને કંઈક આ મુદ્દે આંદોલન પણ કરવા પડ્યા, ધરણા પણ કરવા પડ્યા અને જનતાને લઈને કંઈક ત્યાં પણ જવું પડ્યું કમિટીમાં.
ત્યારે આજે જામનગરના ચોમાસાની વાત કરીએ તો ચોમાસું ખરેખર તો બેસી ગયું છે, પણ હજી આ કામગીરી પતી નથી. તો ક્યાંક ને ક્યાંક આવા લોકોને જાગૃત કરવા પડે છે. પ્રી મોન્સૂનના નામે ખીચા ભરી ખાસ કરીને જે અધિકારીઓ આનો વહીવટ કરે છે, અધિકારીઓ કોન્ટ્રાક્ટર સાથે મિલીભગત છે ને છે. ક્યાંય પ્રી મોન્સૂનની કામગીરી નથી થઈ. તમે જોવો છો તેમ ગઈકાલે જ પટણીવારમાં નજેવી બાબતે એક કાટમાળ ધરાશય થયો. હજી તો શરૂઆત છે, આ છાંટા છે, પણ જામનગરમાં ના કરે ને જો આભ ફાટશે તો જામનગરની 42 સોસાયટીઓ છે, જેમ 2 વર્ષ પહેલા પણ પાણીમાં ગરકાવ થઈ હતી, અને આ વખતે પણ આ લોકોના પાપે આ પાણીમાં ગરકાવ થશે. કાશીભાઈ, વાત અત્યારની છે કે જે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે છે ખાલી ટેબલ પરથી થાય છે કે ક્યાંક નીચાણવાળા વિસ્તારોમાં કાયમી માટે સફાઈના અભાવના હિસાબે પાણી ભરાય છે, શું કહેશો? જામનગર મહાનગરપાલિકાની અંદર વારંવાર અમે કહેતા આવીએ છીએ, લખીને આપીએ છીએ કે ભાઈ એક વોર્ડની અંદર 10 કેનાલો હોય, 10 નાલીઓ હોય, પણ ક્યારેય એવું બન્યું નથી કે એ સાફ થઈ શકે. કાગળો અને ટેબલમાંથી થઈ શકે ને કરી નાખે. ગમે એટલું તમે કહો તો એ ટેબલને અને ભાઈ બટાઈ અને એવું જ થાય છે. બાકી કાયમી કોઈ એવું સારું કામ કરતા નથી. અને એમાં આ વર્ષની અંદર તો હજી લગી વરસ થઈ ગયું, ચાલુ વરસાદ થઈ ગયો છે, છતાં પણ કોઈ જગ્યાએ કામગીરી ચાલુ છે જ નહીં. જે જગ્યાએ છે અહીંયા ક્યાંક છે ને ક્યાંક નથી. તો એક કોન્ટ્રાક્ટરને આપેલી કેનાલ હોય 10, એમાં જોઈ લેજો એન્ડ લગી વરસાદ આવી જશે, વરસાદનું પાણી નિકાલ કરીને વરસાદ ડૂચો બધો લઈ જાય તો ભલે, બાકી કોઈ પણ 50% કામ પૂરું થતું નથી. બસ એ છેલ્લે એન્ડમાં કાગળમાં તે બધું થઈ જશે ને કાગળને ભાગ બટાઈ થવાની છે, બાકી આ કામ પૂરું ઘણું થવાનું નથી. શું કામે ભાઈ આ લેટ કામ કરે છે? કામ કરવું જોઈએ આપણે તો એની આગળથી ફોર્મ્યુલા હોવી જોઈએ. વ્યક્તિઓને આપણે કહેવું જોઈએ કોન્ટ્રાક્ટરને કે આટલા સમયમાં આટલું તમારે પૂરું કરી નાખવાનું, આ કરવું પડે. વાત પ્રી મોન્સૂનની કામગીરીની છે કે ભાગ બટાઈની છે કે પ્રી મોન્સૂનની કામગીરી સમયસર થતી નથી. આ સમયસર કામગીરી ન થવાને કારણે ક્યાંક ને ક્યાંક પૂરની જેવી સ્થિતિ ઊભી થાય છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય છે. કેવી રહી પ્રી મોન્સૂનની કામગીરી? સાહેબ, પહેલા જેવી જ છે, જેમ વર્ષ પહેલા થયું હતું કે વોર્ડ નંબર 2માં શમશાન પાસે બરાબર ઈચ્છેશ્વર મહાદેવના મંદિર પાસે લગીનનું પાણી ભરાવાનું હતું, સૌના બધાના ઘરમાં પાણી ભરાવાનું હતું. પ્રી મોન્સૂનની કામગીરી આ લોકો કરતા જ નથી, બરાબર છે. અને જે આ આખી કેનાલ જે આ જાય છે રંગમતી નાગમતી વાળી, એ વોર્ડ નંબર 2માં સાહેબ નીકળે છે પુલિયા પાસે. એ આખી હજી ભરચક જ છે. ત્યાં એક જેસીબીનું કે એક વ્યક્તિ કોઈ એ આવી અને એક પાણીની કાંઈ વસ્તુ ઉપાડી નથી. ટૂંકમાં અહીંયાથી કાંઈ ડૂચો એક નથી જેસીબી આવી કે નથી એક માણસ આવ્યો. એટલે આ પ્રી મોન્સૂનના નામે ભ્રષ્ટાચાર જ કરે છે. અને જે લાખો કરોડોના કોન્ટ્રાક્ટ આપ્યા છે પ્રી મોન્સૂનના કામગીરીના નામે, તો અત્યારે હવે શું થાય, એ કોન્ટ્રાક્ટ પૂરા થઈ ગયા. હવે કોર્પોરેશનના જ જેસીબી, લોડર, ટ્રેક્ટર, ડમ્પર એ બધા હવે કોર્પોરેશનની જ ગાડીઓ લગાડશે. એટલે કામ એક છે પણ છે ને ખાસે તનવાર આ કોર્પોરેશનની બેદરકારી છે અને રૂકો ભ્રષ્ટાચાર છે આમાં. પ્રી મોન્સૂનને લઈ અને ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર છે. હજી પહેલો વરસાદ થયો ક્યાંક ને ક્યાંક જે કામગીરી છે પ્રી મોન્સૂનની એને અત્યારે જ પોલ ખુલી ગઈ છે કે પહેલા વરસાદમાં ધીમે ધીમે પાણી ભરાવાની ક્યાંક ને ક્યાંક બનાવો બનતા નજરે જોવાય છે, શું કહેશો? પ્રી મોન્સૂનની કામગીરીમાં આપણે જોઈ શકો છો પાછળ જે છે પહેલા તો જે નદીમાં જે કંપનીઓ દ્વારા કેમિકલ છોડવામાં આવે એના લીધે આજે અમુક ખીણને લગતા જે બધા પ્રશ્નો છે. અને પ્રી મોન્સૂનની કામગીરીમાં આ વર્ષે નહીં, ઘણા ટાઈમ પહેલા પણ થોડાક વર્ષો પહેલા જ તમે જોઈ શકો છો વોર્ડ નંબર 2માં અને ઘણા મકાનો 1 માળ સુધી પાણીમાં ભરાઈ ગયા હતા. દરિયામાં પણ ભરતી આવી હતી અને ડેમ છોડવાયા હતા. અને પ્રી મોન્સૂનની નબળી કામગીરીના હિસાબે છે ઘણાને નુકસાની એટલી આવેલી, કાર બાઇક એન્જિન ડૂબી ગયા એના હિસાબે ઘણાનું કરોડોનું નુકસાન પણ આવેલું છે. એનું વળતર બી કોઈ આપતું નથી. અને વોટ માંગતી વખતે પણ સરકાર વોટ લઈ જાય છે, પણ છતાંય કઈ કામગીરીમાં નામે શૂન્ય મીંડું. તો ક્યાંક ને ક્યાંક વાત કરવાની પ્રી મોન્સૂનની છે કે ક્યાંક ને ક્યાંક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય છે. અને પાણીની વાત કરીએ ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય છે અને પ્રી મોન્સૂનની કામગીરી ક્યાંક ને ક્યાંક થઈ જ નથી તેવું જામનગરવાસીઓનું કહેવું છે કે આ પ્રી મોન્સૂનના નામે કામગીરી ખાલી કાગળ પર જ છે. ક્યાંય પણ સ્થળ ઉપર ગ્રાઉન્ડ ઝીરો ઉપર ક્યાંય પણ કામગીરી થઈ નથી તેવું જામનગરવાસીઓનું કહેવું છે. અને જો આ કામગીરી પ્રોપર પૂરી નહીં થાય તો ચાલુ આગામી દિવસોમાં આ વરસાદ જ્યારે વધશે ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં 100% જેમ દર વર્ષે પાણી ભરાય છે એમ આ વર્ષે પણ ભરાશે તેવું જામનગરવાસીઓનું કહેવું છે. કેમેરામેન રોહિત નારવાણીની સાથે હિરણ ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. ત્યારે આજ મુદ્દે જૂનાગઢની જનતાના મંતવ્ય શું છે આવો જોઈએ.
પહેલા જ કરોડો રૂપિયાના ખર્ચે છે તે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ છે પ્રી મોન્સૂનની કામગીરી ફક્ત કાગળો ઉપર થઈ હોય તેવું લાગી રહ્યું છે. જળ જમાવ તો ઠીક, પણ કરંટ લાગવાથી છે તે મૃત્યુ નિપજ્યાની ઘટના સામે આવી છે. જુનાગઢ શહેરના લોકો છે તે આ મામલે શું કહી રહ્યા છે તેમના જ મંતવ્ય જાણવાનો પ્રયત્ન કરશું. શું કહેશો પ્રી મોન્સૂનની કામગીરીને લઈને? પ્રથમ તો એ છે કે સમગ્ર ગુજરાતની અંદર જ્યારે ગુજરાતને મોડેલ તરીકે રજૂ કરવામાં આવી રહ્યું છે સમગ્ર ભારતની અંદર, ત્યારે આ ગુજરાતની જે પરિસ્થિતિ છે એ હકીકતમાં કરુણાજનક કહી શકાય. અને તાજેતરમાં જે સુરતની અંદર 2 દીકરીઓના કરંટ લાગવાથી મૃત્યુ થયા છે, અને ત્યારે છોટાઉદેપુરની અંદર 2 દીકરીઓ છે એને ખાડામાં પડી જવાથી મૃત્યુ થયા છે. તો એક એટલી ગંભીર બાબત કહી શકાય કે આજે જયારે આપણે કન્યા બચાવો કેળવણી શિક્ષણની વાત કરી રહ્યા છે, ત્યારે અહીંયા કન્યાઓના મૃત્યુ થઈ રહ્યા છે, ત્યારે સરકાર છે તે લાપરવાહ થઈને કુંભકર્ણની નિજામાં ખોટી છે. અને આપણે જુનાગઢની વાત કરીએ તો જુનાગઢમાં ગત દિવસોમાં 1-2 કરોડ બનાવ બન્યો છે. તો એને જે રાહુલ ગાંધીએ નેશનલ લેવલે ટ્વીટ કરીને આ બાબતનું વર્ણન કરવું પડ્યું તે કેટલી દુઃખજનક બાબત કહી શકાય. ને આ પ્રી મોન્સૂન કામગીરી છે દર વખતે કાગળ ઉપર તો થાય જ છે, પરંતુ હકીકતમાં આ વસ્તુનું વાસ્તવિકતાની અંદર રૂપાંતર થતું નથી. ત્યાં સુધી કે જે નાગરિકોએ જે તે સમયે આ પ્રી મોન્સૂનના પૂર્વ જે ફરિયાદો કરેલી છે એનું પણ નિરાકરણ નથી આવેલું, અને જે ગત વર્ષની જે આગલા વર્ષોની જે ઘટનાઓ પરથી પણ બોધપાઠ નથી લેવામાં આવેલું છે. તો ત્યારે આપણે જુનાગઢમાં આ લોકો શું કરવા બેઠા છે એ કઈ સમજ નથી પડતી, અને જેના કારણે પ્રજા છે ત્રાહી હામ પોકારી રહી છે. હવે તો એવું જ છે કે પ્રજાએ રોડ પર આવી અને આ લોકોને બોધપાઠ બનાવવો જોઈએ એવું અમારું માનવું અને લાગણી છે. મોન્સૂન પહેલા છે તે કરોડો રૂપિયાનો ધુમાડો કરી અને પ્રી મોન્સૂનની કામગીરી બતાવતા હોય છે, કાગળ ઉપર હોય તેવું લાગી રહ્યું છે. શું કહેશો પ્રી મોન્સૂનની કામગીરીને લઈને? આ સરકાર વધારે તો કોઈ પણ જાતના એમ કે પ્રી મોન્સૂન હોય કે કોઈ પણ કાર્ય હોય તો આવી જાહેરાતો કરીને પોતાના માણસોને આ રૂપિયા આપી દે છે. ખરેખર મોટો ભ્રષ્ટાચાર કરે છે. જે એમ કે આયોજન બાબતે કોઈ પણ જાતનું જો કાર્ય કર્યું હોય તો 4 માણસોની જિંદગી હોમાયની. ગુજરાતમાં અનેક જગ્યાએ આવી બાબતો છે. વરસાદના કારણે ઠેર જગ્યાએ પાણીનો ભરાવો થયો છે, કીચડો છે અને મોટા ખાડાઓ છે. જુનાગઢની કરુણતા તો એ છે કે એક વૃદ્ધનું અવસાન થયું અને આખા એરિયાની અંદર એવી પરિસ્થિતિ કાદવ ને કીચડ હતા કે એ લોકોનું એમ સબ છે સવારે કાઢવું પડ્યું. આજ પણ ઘણી જગ્યાએ તો બહેનો નાના બાળકો બહાર નથી નીકળી શકતા. દરેક જગ્યાએ એમ કે રોડ તૂટેલા છે, કીચડો છે, ગારો છે, અને ભયંકર ભવિષ્યમાં એમ કે આરોગ્યનો એટલો બધો ખતરો છે કે આરોગ્ય જોખમાઈ જવાનું છે. જુનાગઢનું એમ કે ખાડાના કારણે મચ્છરો થવાનો છે, મેલેરિયા ફાટી નીકળવાનો છે. સરકારનું કોઈ જાતનું આયોજન નથી. અગાઉ જયારે સરકાર આયોજન કરે ત્યારે એમ કે સાફ સફાઈ કરતા, અંદુ સાફ સફાઈનું કાંઈ નથી, ડીડીટી છટાતી નથી, કોઈ પણ જાતનું કાર્ય નથી. ફક્ત ને ફક્ત આ લોકો એક કાગળ માથે આયોજન કરે છે અને પોતાના મળતિયાઓને પૈસા આપી દે છે. ખરેખર ગુજરાતની પ્રજાએ નોંધ લેવી જોઈએ કે હજી શરૂઆત છે ને આવા અકસ્માતો થતી હોય, સમસ્યા પ્રજાને વેઠવી પડતી હોય તો આગળ તો 4 મહિના કાઢવાના તો શું હાલત થાય વિચારવાનો સમય. જે રીતે રોડ રસ્તાની ખરાબ હાલત અને જળ જમાવ તો ઠીક છે, પરંતુ કરંટ લાગવાને કારણે મૃત્યુ નિપજવાની ઘટના, ખાડામાં પડી જવાને કારણે મૃત્યુ નિપજવાની ઘટનાઓ સામે આવી છે. શું કહેશો? અમારું જુનાગઢની મહાનગરપાલિકાને એટલું જ કહેવાનું છે કે તમે લોકો જે પ્રી મોન્સૂનનું કામ ઓન પેપર દેખાડો છો એની માટે તમે એના 50% થોડો ઘણો અમલ કરો. શું કામ આ ગિરનાર રોડ છે એનામાં બહુ ખાડા છે. બીજા આપણે ગમે વિસ્તારમાં જાય જુનાગઢના, આપણે મેઇન ભવનાથ રોડ છે એ ખરાબ છે. આપણે બીજા સમથિંગ ગમે રોડ ઉપર જુનાગઢમાં જાય બહુ રોડની પરિસ્થિતિ ખરાબ છે. પછી આપણે આ તાર છૂટા પડ્યા છે. આપણે પીજીવીસીએલ ને થોડી ઘણી કાળજી રાખવી પડે. પ્રી મોન્સૂનના નામ ઉપર એ લોકો કામ એટલું કરતા નથી, મને એવું લાગે છે. પછી બધી પબ્લિકને એમ જ લાગે છે શું કામે કે કરંટ લાગવાના જે આગળ આપણી વાત થઈ, કરંટ લાગવાથી 2 મૃત્યુ થઈ એના લીધે આપણને બહુ દુઃખ છે. આ લોકોને બધું થોડુંક
કાળજી રાખવી અને કામ કરવું પડે. જે રીતે જે ખરાબ રોડ રસ્તાની સમસ્યાઓ થઈ રહી છે, પ્રી મોન્સૂનના નામે કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવતો હોય, તંત્ર ક્યારે જાગશે? એના વિશે તો વધારે મને ન ખબર પડે, પણ અમારા એરિયામાં 2 થી 3 મહિના જેવું થયું છે. બસ આ હાલત છે ને અત્યારે આ જે નાખ્યું છે એનાથી ગાડી નાના વ્હીલવાળી બહુ હેરાન થઈને એમાં ને એમાં ચલવાઈ જાય છે. એટલે ખરેખર આ આટલું થઈ શકે અમારી દુકાનની બાજુમાં જ એવું નથી, પણ આખા એરિયામાં થોડી હેરાનગતિ છે આ રોડ પૂરતી. કરોડો રૂપિયાનો પ્રી મોન્સૂનની કામગીરી પાછળ કરવામાં આવતો હોય છે ખર્ચ, પણ પ્રી મોન્સૂનની કામગીરી ફક્ત કાગળ ઉપર હોય તેવું લાગી રહ્યું છે. શું કહેશો? એ વાત સાચી છે. આમાં આપણને તો કઈ બહુ ખબર ન પડે, પણ હું તો શેઠની ટાંકીનો એક નાનકડો વેપારી છું. અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે. અમે સવારથી સાંજ લગી ઘણા માણસો ગારા કીચડમાં પડી રહ્યા છે અને અમે એને ઊભા પણ કરીએ છીએ. હમણાં તાજેતરનો જ દાખલો હતો. થોડોક ટાઈમ પહેલા જ એક ભાઈ પડી ગયા અને અમે એને ઊભા કર્યા છે. અને તંત્રને એવું કહે કે વહેલાસર આ કામગીરી પૂરી કરે. અમે આ 4-6 મહિનાથી હેરાન થઈએ છીએ, એના વિશે થોડુંક ધ્યાન આપે. જે રીતે છે તે જુનાગઢના શહેરીજનો જણાવી રહ્યા છે, પ્રી મોન્સૂનની કામગીરીને લઈને તંત્ર સામે ભારોભાર રોષ વ્યક્ત કરી રહ્યા છે ને તંત્ર દ્વારા છે તે કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવતો હોય છે, પરંતુ ચોમાસામાં છે તે ફરી વખત જે બિસ્માર રોડ રસ્તા અને જળ ભરાવની જે ઘટનાઓ છે તે અવારનવાર બનતી હોય છે ને મહત્વનું કહી શકાય કે છોટાઉદેપુર માં છે તે કરંટ લાગવાથી દીકરીઓના મોત નીપજ્યાની પણ ઘટના સામે આવી છે. હાર્દિક વાણિયા, મંતવ્ય ન્યૂઝ, જુનાગઢ. તો મારો અવાજમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.